દુબઈ ખાતે રવિવારે રમાયેલી એશિયા કપ 2025ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરતા 146 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારતે લક્ષ્યાંકનો પીછો કરતા 150 રન બનાવી મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. માત્ર 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સ્કોર 20-3 થયો હતો. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને અભિષેક શર્મા જલ્દી આઉટ થઈ ગયા હતા. ચાહકોમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ તિલક વર્માએ એક છેડો સંભાળી રાખ્યો અને અડગ રહીને 69 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને વિજય સુધી દોરી ગયા હતા. ભારતની આ જીત બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરામાં પણ લોકો ઉત્સાહિત થઈ ઉજવણીમાં જોડાયા હતા. માંડવી ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થઈ આતશબાજી કરી હતી. 4 દરવાજા વિસ્તારમાં તો પ્રેક્ષકોનો જમાવડો લાગી ગયો હતો. લોકો ભારત માતા કી જય ના નારા લગાવી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. વિજય ઇનિંગ રમનાર તિલક વર્માની બેટિંગની વડોદરાના ક્રિકેટ પ્રેમીઓએ પ્રશંસા કરી હતી. સમગ્ર શહેરમાં ભારતની જીતની ખુશી છવાઈ ગઈ હતી. પહેલાં તો હું તમામને અભિનંદન આપીશ. આપણે બધાને ખૂબ ખૂબ અભિનંદન ભારતવાસી તરીકે. એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે જીત થઈ છે અને અત્યારે માંડવી વિસ્તારમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આપણા ક્રિકેટ પ્રેમીઓ અને નાગરિકો અહીંયા ભેગા થયા છે અને તમામ જીતની શાનદાર જશ્ન કરી રહ્યા છે અને પોલીસનો બંદોબસ્ત, ટ્રાફિકનો અને તકેદારી બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે.